વડોદરાના સાવલીમાં સંવિધાનની હત્યા સમાન કાળા દિવસની ઉજવણી કરાઈ। સાવલીના કેજી કેમ્પસના ઓડિટોરિયમમાં ભાજપ જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં 1975ની સાલમાં લોકશાહી દેશના સંવિધાનની હત્યા સમા કટોકટી લાદ્યાના 50 વર્ષની પૂર્ણાહુતિએ કાળા દિવસની ઉજવણી કરાઈ। 25 જૂન 1975ની સાલમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીના ભારત દેશમાં જે તે સમયે કોંગ્રેસની સરકારે પોતાના સ્વાર્થમાં સત્તા લાલસાએ ભારતીય ન્યાયના ચુકાદાની અવગણના કરી કટોકટી લાદી હતી, જેની 50 વર્ષે પૂર્ણાહુતિ નિમિત્તે સાવલીના કેજી કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમના હોલમાં વડોદરા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં કાળા દિવસની ઉજવણી નિંદા સખત કરી વક્તાઓએ કટોકટીના કાળમાં જનતાને પડેલી તકલીફોથી નવી પેઢીના યુવાનોને માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે ભાજપા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ મહામંત્રી રમેશભાઈ વાઘેલા, નગરપાલિકાના પ્રમુખ સહિતના તાલુકા જિલ્લા હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 1975ની અંદર જ્યારે કટોકટીનો દિવસ આવ્યો ત્યારે 25 જૂનના દિવસે અમારા કાર્યકર્તાઓની ધરપકડ થઈ, એમને હેરાન કરવામાં કેટલાય કાર્યકરોએ જેલવાસ ભોગવ્યો। કટોકટી લગભગ 1975 25 જૂનની અંદર 18 થી 19 મહિના સુધી કટોકટી રહી। ત્યારથી આજ સુધી 25 જૂન 2025ના દિવસે જે અમે કટોકટીનો જે કાર્યક્રમ કર્યો છે, જે સંવિધાનની હત્યા કરવામાં આવી છે અને 50 વર્ષ પૂર્ણ થયા છે અને 25 જૂન 2025ના દિવસે આ કટોકટીનો કાર્યક્રમ જે છે એ વડોદરા જિલ્લાની અંદર કેજીઆઈટી સાવલી વિધાનસભાની અંદર કરવામાં આવ્યો છે, જેમાં અમારા ધારાસભ્ય સન્માન્ય કેતનભાઈ, અમારા બીજા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અમારા સૌ કાર્યકર્તાઓ અને સૌ સાથે રહી અને સંવિધાનનો જે વિરોધ જે તે સરકારે કોંગ્રેસની સરકારે કર્યો છે એને અમે જિલ્લાના કાર્યક્રમ થકી અને અમે દર વર્ષે 25 જૂન કટોકટીનો દિવસ છે તે કાર્યક્રમ અમે જિલ્લા વતી કરતા હોઈએ છીએ।